હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ। આજના સેશનની અંદર ફ્રેન્ડ્સ આપણે એ અંગેની વાત કરવાની છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ 10ની અંદર પણ ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર। હવે ફ્રેન્ડ્સ આંકડાશાસ્ત્રની અંદર મધ્યસ્થ એટલે કે એમની અંદર એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો અને બે ખૂટતી આવૃત્તિવાળા દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનો એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છે। તો ચલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં જોઈએ આપણે મધ્યસ્થમાં એક ખૂટતી આવૃત્તિવાળા દાખલાને કઈ રીતે સોલ્વ કરવો એમને। તો હવે એમની અંદર મધ્યસ્થનો જો નોર્મલ દાખલો આવડતો હોય ને ભાઈ તો આપણને મધ્યસ્થમાં એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય યા બે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય આપણને સરળતાથી આવડી જશે। રેડી? તો હવે મધ્યસ્થનો નોર્મલ દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનો છે એ જો સેશન ન જોયો ને ભાઈ તો પહેલાં ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે એને પહેલાં ચેક કરી લો। એની સાથે સાથે આઈ બટન ઉપર પણ તમને એની લિંક મળી જશે, એના ઉપરથી તમે પહેલાં સેશનને જોઈ લો જેથી કરીને તમને નોર્મલ દાખલો આવડતો હોય તો આ તમને ખૂટતી આવૃત્તિવાળા દાખલા સરળતાથી આવડી જશે। રેડી? તો ચાલો સૌથી પહેલાં તો મધ્યસ્થમાં જે દાખલો છે એ ગણવો હોય તો એની અંદર કેટલી કોલમો બને? તો ભાઈ એમની અંદર એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય, બે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય કે પછી નોર્મલ દાખલો હોય, એમની અંદર ત્રણ જ કોલમ બને। એમની અંદર પહેલી કોલમ છે વર્ગ, બીજી કોલમ છે આવૃત્તિ અને ત્રીજી કોલમ છે સંચય આવૃત્તિ। તો પહેલો પ્રશ્ન કે સાહેબ આની અંદર સૂત્રનો કયો ઉપયોગ કરવો? તો સૂત્ર ફ્રેન્ડ્સ આપણી પાસે એક જ છે, મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f। રેડી? ચાલો પહેલા સૂત્ર લખી લઈએ। m બરાબર મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ h। ચાલો ક્લિયર? આમની અંદર પણ n/2 માઇનસ cf અપોન f છે એને કૌંસમાં રાખીશું। કદાચ જો અહીંયા n/2 માઇનસ cf છે એ માઇનસમાં આવે તો પછી આપણે કંઈ માઇનસ પ્લસનો લોચો ના લાગે। રેડી? તો ચાલો ફ્રેન્ડ્સ સૌ પહેલાં વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, ત્યારબાદ એમની અંદર તમને સંચય આવૃત્તિ મેળવવાની થશે। તો સંચય આવૃત્તિ મેળવવા માટે શું કરવાનું છે ચાલો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે પહેલા સેશનની અંદર જે રીતે વાત કરી હતી કે મધ્યસ્થના નોર્મલ દાખલાની અંદર તો એવી જ રીતે આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે। તો એ સંચય આવૃત્તિ મેળવવા માટે પહેલી આવૃત્તિ એ જ આપણી સંચય આવૃત્તિ એટલે કે 15 છે એ એઝ ઇટ ઇઝ એમ રહેશે। ત્યારબાદ આ 15 પ્લસ કેટલા કરવાના? 17। તો કે પહેલી સંચય આવૃત્તિમાં બીજી આવૃત્તિને ઉમેરવાની એટલે કે 15 ને 17, 15 દુ 30, 30 ને 2 32 એટલે કે 15 ને 17 32। પછી 32માં f ઉમેરવામાં આવે એટલે કે 32 પ્લસ f થશે। ત્યારબાદ 32માં 12 એટલે કે 32 ને 2 34 ને 10 44। ચલો ભાઈ 44 પ્લસ f, પછી 44 45 46 48 49 50 51 52 અને 53 એટલે થશે 53 પ્લસ f। 53માં 5 ઉમેરો એટલે 58, 58 પ્લસ f। ત્યારબાદ 58 પ્લસ 2 એટલે 58 ને 2 60 પ્લસ f। ચાલો હવે આપણી પાસે સંચય આવૃત્તિની કોલમ તૈયાર છે। તો હવે શું કરવાનું? ચાલો તો હવે એમની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હોય ને ભાઈ તો એ હવે છે આપેલ માહિતીનો મધ્યસ્થ એટલે કે m એ પણ તમને આની અંદર આપી દીધો હશે। કેટલો હશે? તો કે આની અંદર છે 240। આ દાખલાની અંદર પર્ટિક્યુલર આપણને મધ્યસ્થ કેટલો આપેલો છે? તો કે 240 આપેલો છે। સૌથી વધારે અગત્યની વસ્તુ કે આમની અંદર n/2 પછી cf અને f l અને h એ કઈ રીતે નક્કી કરવાનું? હવે સૌથી વધારે અગત્યની વસ્તુ કે મધ્યસ્થની અંદર n/2 પછી cf f અને l અને h એનો કઈ રીતે આપણે મેળવવી? બરાબર? તો હવે સૌથી પહેલા વાત કરીએ તો કે નોર્મલ દાખલો હતો ને ત્યારે આપણે વાત કરતા હતા કે ભાઈ n/2 નો સમાવેશ જે સંચય આવૃત્તિમાં થાય છે એના ઉપર હાથ રાખતા, એની ઉપર cf, એની સામેની જે આવૃત્તિ છે એ f અને એની સામેનો જે વર્ગ છે એની અધસીમા l, આવું આપણે કહેતા હતા। પણ એ નોર્મલ દાખલાની વાત હતી। પણ હવે જે વાત કરીએ છીએ એ છે ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર। તો ચાલો હવે આ ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર તમારે કઈ રીતે n/2 પછી cf ને f ને એ નક્કી કરવાનું એમને ચેક કરીએ। પહેલા તો તમને આમની અંદર m આપી દીધો હશે, માહિતીનો મધ્યસ્થ કેટલો આપેલો છે આ દાખલાની અંદર? તો કે 240 એ તમને આપી દીધો છે। તો હવે શું કરવાનું?
તો ચાલો પહેલા તો આપણે CF નક્કી કરશું, n/2 નક્કી કરશું, F, L અને H એ બધા જે કેરેક્ટર છે એને આપણે નક્કી કરી લઈએ. કે તો હવે કઈ રીતે નક્કી કરવાનું? તો કે ભાઈ આ તમને માહિતીનો મધ્યસ્થ m આપી દીધો હશે. હવે m નો સમાવેશ કયા વર્ગની અંદર થાય છે એ તમારે જોવાનું છે ભાઈ. ચાલો તો ભાઈ 240 છે, 240 નો સમાવેશ કયા વર્ગની અંદર થાય છે? તો કે 0 થી 100 ની વચ્ચે 240 આવે ભાઈ? નો જ આવે ને. પછી 100 થી 200 ની અંદર નો આવે, 200 થી 300 ની અંદર આવે. એનો મતલબ એમ થયો કે આ જે વર્ગ છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે. તો મધ્યસ્થ વર્ગની અધસીમા એને કહેવાય L. રેડી? પછી મધ્યસ્થ વર્ગની સામેની જે આવૃત્તિ છે એ આવૃત્તિને કહેવાય F. પછી એની સામેની જે સંચય આવૃત્તિ છે એ નહીં, એના કરતા ઉપરની એને કહેવાય CF. તો હવે ફ્રેન્ડ્સ મારા જેટલા બી મેક્સિમમ સ્ટુડન્ટ છે ને એ આ રીતે યાદ રાખે. મધ્યસ્થનો સમાવેશ જે વર્ગની અંદર થાય છે એમની અધસીમા એ L, એની સામેની જે આવૃત્તિ છે એ F, એની સામેની જે સંચય આવૃત્તિ છે એ નહીં, એના કરતા ઉપર. આ બોલવાનું છે, રાઈટ? કે જેની અંદર સમાવેશ થાય છે એની સામેની આવૃત્તિ અને AF, અને એની સામેની જે સંચય આવૃત્તિ છે એ નહીં, એના કરતા ઉપરની એને કહેવાય CF. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ. અને હવે જુઓ આપણે નક્કી કઈ રીતે કર્યું ભાઈ? તો કે આ રીતે. રેડી? તો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય તો એની અંદર આ એરાને યાદ રાખવાનું છે. આને કહેશું ખૂટતી આવૃત્તિ વાળો દાખલો. નોર્મલ દાખલો હોય તો નોર્મલ દાખલાની અંદર આપણે આ રીતે વાત કરતા હતા. રેડી? આ હતો નોર્મલ દાખલો. ચાલો આ બેની અંદર ડિફરન્સ છે. નોર્મલ દાખલાની અંદર આપણે અહીંથી આમ નક્કી કરતા હતા, ખૂટતી આવૃત્તિ વાળા દાખલાની અંદર આપણે અહીંથી આ નક્કી કરવાનું છે. દેટ ઇઝ અ ડિફરન્સ, ખૂટતી આવૃત્તિ વાળા દાખલા અને નોર્મલ દાખલાની અંદર. તો હવે ફ્રેન્ડ્સ તમારી પાસે કુલ અવલોકનોની સંખ્યા કેટલી? તો કે આ બધા અવલોકનોનો સરવાળો, બધી આવૃત્તિનો સરવાળો, એને જ કહેવાય કુલ અવલોકન. એટલે હવે તમે સરવાળો કરેલો છે 60 પ્લસ F, એટલે કે n બરાબર તમને મળે 60 પ્લસ F. તો હવે તમને n/2 પણ મળી જાય. તો n/2 બરાબર થાય 60 પ્લસ F ના છેદમાં 2. ચાલો રેડી? ત્યારબાદ L એ તો તમને જ મળી જ ગયા છે ભાઈ. L બરાબર છે આપણી પાસે 200. ત્યારબાદ F ની જગ્યાએ કેટલા મૂકીશું ભાઈ? F જ મૂકવાના છે. ત્યારબાદ CF ની જગ્યાએ મૂકીશું આપણે 32. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ. તો હવે સિમ્પ્લિફિકેશન કરવા માટે શું કરવાનું? પહેલા તો એમની અંદર કિંમત મૂકી દેશું. ચાલો m જે તમને આપી દીધો છે 240, તો પહેલા એમની કિંમત મૂકી દે 240 બરાબર L એટલે કે તમને મળેલા છે 200. ત્યારબાદ n/2 ની કિંમત તો આવડી છે 60 પ્લસ F ના છેદમાં 2 માઇનસ CF. હવે ભાઈ એના છેદમાં કાંઈ નથી ને એટલે 1 છે. આપણે આ રીતે એને ગણતરી કરશું. હવે એના છેદમાં F એ તો એઝ ઇટ ઇઝ એમને. હવે એને ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આની અંદર કેટલી છે ભાઈ? આપણે કઈ રીતે બોલીએ છીએ ભાઈ? નીચેનામાંથી ઉપરનું બાદ. તો 100 માંથી 0 બાદ થાય તો 100. ધેટ મીન્સ H બરાબર આપણને અહીંયા મળી જશે 100. ચાલો આપણી વર્ગ લંબાઈ અહીંયા છે 100. હવે સિમ્પ્લિફિકેશનની શરૂઆત ક્યાંથી કરવી? હંમેશા અહીંથી કરી દેવાય. આ પ્લસ છે બરાબર, અને બીજી બાજુ જાય તો એટલે માઇનસ થઈ જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તો એટલા માટે આ 240 માઇનસ 200 આ પ્લસ હતા બરાબર, બીજી બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. રેડી? એટલે કે 240 માઇનસ 200. ચાલો ત્યારબાદ હવે અહીંયા સિમ્પ્લિફિકેશનમાં થોડું ધ્યાન રાખવાનું કે ભાઈ આ 60 પ્લસ F ના છેદમાં 2 છે, આ માઇનસ એ એઝ ઇટ ઇઝ એમનો. ત્યારબાદ CF ના છેદમાં કાંઈ નથી. તો ભાઈ કાંઈ ના હોય ને તો 1 તો હોય જ. તો હવે ભાઈ આના છેદમાં 2, આના છેદમાં 1. તો બેયના છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડે? લસા લેવો પડે ભાઈ. તો લસા લેવા માટે આપણે 2 અને 1 એનો લસા આવશે 2. રેડી? તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ 60 પ્લસ F બેયના છેદ સરખા કરીએ છીએ. આ માઇનસ એઝ ઇટ ઇઝ એમનમ. હવે અહીંયા તમને CF ની કિંમત તો આપી દીધી છે ભાઈ 32. રેડી? એટલે આપણે 32 કિંમત મૂકી દઈશું. હવે જુઓ આના છેદમાં કાંઈ નથી એટલે 1 છે.
ત્યાં તમારે લસા એટલે કે 2 લઈ આવવા માટે કેટલા વડે ગુણવા પડે ભાઈ? તો કે 1 ને તમે 2 વડે ગુણો ને એટલે 2 એકા 2 થઈ જાય. તો જો ભાઈ અહીંયા 2 વડે ગુણવા પડે તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, એટલે કે 32 ગુણ્યા 2, 32 ગુણ્યા 2 કરો એટલે 64. અને એના છેદમાં f એ તો એમનેમ જ છે ભાઈ, બેયના છેદ સરખા થઈ ગયા એટલે એકવાર, અને એના છેદની અંદર f, હજી એને ગુણ્યા આ જે 100 છે એ તો હજી રીઝમનો. તો હવે ફ્રેન્ડ્સ 240 માંથી 200 જાય એટલે કેટલા વધે ભાઈ? તો કે 40. હવે આ છેદમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો અંશમાં, એટલા માટે 40 ગુણ્યા f એટલે થઈ જાય 40f. 40f બરાબર, હવે જુઓ ભાઈ 60 પ્લસ f માઇનસ 64, એટલે પ્લસ માઇનસ માઇનસ થાય, મોટા આંકડાની નિશાની, એટલે કે f માઇનસ 64 માંથી 60 બાદ થાય તો વધે 4, અને એના છેદમાં કેટલા? તો કે 2, અને હજી એને ગુણ્યા કેટલા છે ભાઈ? 100 તો હજી એમનેમ છે જ. હા, જો આ છેદમાં f હતા એ ક્યાં ગયા? બરાબરની બીજી બાજુ એટલે અંશમાં આવી ગયા. તો ભાઈ અહીંયા છેદ ઉડે છે, જો 50 દૂને 100. તો હવે સ્ટેપને એક વધારીએ આપણે, તો કે 40f બરાબર 50 ગુણ્યા f માઇનસ 4. તો આ રીતે થશે. હવે શું કરવાનું? તો કે બધાનો ગુણાકાર બધાની સાથે આ રીતે કરીએ તો આપણને થોડું ખેલું પડશે. તો કે 40f બરાબર 50 ગુણ્યા f એટલે 50f પ્લસ માઇનસ માઇનસ 5 ચોક 20 અને 1 0 એટલે કે 50 4 200. કિંમત કોની જોઈએ છે આપણે? તો કે f ની. તો શું કરાય? આ માઇનસ 200 બરાબરની બીજી બાજુ લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય, અને આ પ્લસ છે બરાબરની બીજી બાજુ જવા દે એટલે માઇનસ થઈ જાય, એટલે કે 200 બરાબર 50f માઇનસ 40f. તો હવે ભાઈ 50f માંથી 40f બાદ થાય તો વધે 10f. 10f બરાબર 200. હવે 10 ગુણાકારમાં, બરાબર બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે f બરાબર 200 ના છેદમાં 10, 0 0 કેન્સલ. તો આપણી જે ખૂટતી આવૃત્તિ છે એની કિંમત મળી ગઈ 20. તો ફ્રેન્ડ્સ, મધ્યસ્થમાં એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. શું કે ભાઈ એમની અંદર આ n/2 ને નક્કી કઈ રીતે કરવાના છે? રેડી? હા ને? તો હવે એનું જરાક ફાસ્ટ રિવિઝન કરી લઈએ કે ભાઈ m એટલે કે મધ્યસ્થનો સમાવેશ જે વર્ગની અંદર થાય છે એની અધસીમા એને કહેશું આપણે l, એની સામે ef, એની સામેનો સંચય આવૃત્તિ એ નહીં, એના કરતા ઉપરની એને આપણે કહેશું cf. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણને f, cf, l નક્કી કર્યા બાદ તમને માહિતીનો મધ્યસ્થ એ તો તમને આપી દીધો છે. ત્યારબાદ સૂત્રની અંદર કિંમત મૂકી અને સિમ્પ્લિફિકેશન કરવાથી આપણને મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિવાળો દાખલો ગણી શકાય છે. હવે આપણે જોઈએ મધ્યસ્થમાં 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલાને સોલ્વ કેમ કરવાનો એને. હવે મધ્યસ્થના 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર પણ સેમ કોન્સેપ્ટનો યુઝ થશે. હવે એમની અંદર પહેલા વર્ગ, બીજી આવૃત્તિ અને પછી ત્રીજી છે સંચય આવૃત્તિ. રેડી? તો હવે ફ્રેન્ડ્સ, સંચય આવૃત્તિ બનાવવા માટે હવે શું કરવાનું? તો કે પહેલી આવૃત્તિ એની એ જ રાખી દેવાની, એ જ આપણી સંચય આવૃત્તિ, એટલે કે 5 છે એ આપણી સંચય આવૃત્તિ. ત્યારબાદ 5માં x ઉમેરો એટલે શું થઈ જાય ભાઈ? 5 પ્લસ x. યાદ રાખજો 5x નો થઈ જાય. રેડી? જો 5 પ્લસ x એટલે 5x થતા હોય તો એનો મતલબ એમ છે કે આપણે ગુણાકાર કરી નાખો. રેડી? એટલે ધ્યાન રાખવાનું કે ભાઈ 5માં x ઉમેરો તો 5 પ્લસ x થાય, 5x નો થાય. રેડી? ત્યારબાદ 20 પ્લસ 5 એટલે 20 પ્લસ 5 એટલે 25 પ્લસ x. પછી 25માં 15 ઉમેરો એટલે 25 ને 30 ને 40, 40 પ્લસ x, 40 પ્લસ x પ્લસ y એટલે કે 40 પ્લસ x પ્લસ y, અને 40 ને 5 45 પ્લસ x પ્લસ y. ઇન શોર્ટ આપણે શું કર્યું? પહેલી આવૃત્તિ એઝ ઇટ ઇઝ એમનેમ, ત્યારબાદ એક એક આવૃત્તિ એમની અંદર ઉમેરી દીધી એટલે આપણને મળી ગઈ સંચય આવૃત્તિની કોલમ. હવે જેમ હમણાં આપણે વાત કરીને કે ભાઈ ખૂટતી આવૃત્તિવાળો એક દાખલો હોય તો એની અંદર આપણે શું કરતા હતા કે ભાઈ મધ્યસ્થનો સમાવેશ જે વર્ગની અંદર થતો હોય એની અધસીમા l, એની સામે ef, અને એની સામે e નહીં એના કરતા ઉપર એને આપણે કહેશું cf. આ રીતે આપણે યાદ રાખીશું. તો આમની અંદર આપણને મધ્યસ્થ આપેલો છે 28.5. તો હવે ફ્રેન્ડ્સ 28.5 નો સમાવેશ કોની અંદર થશે? તો કે 20 થી 30 ની અંદર. તો 20 થી 30 ની અંદર થાય છે તો એનો મતલબ એમ થાય કે એમની જે અધસીમા છે એ l.
હવે એની સામેની જે આવૃત્તિ છે એને આપણે કહેશું એફ. એની સામે એ નહીં, એના કરતાં ઉપર એને કહેશું આપણે CF. આવી પ્રેક્ટિસ તમે 2 વાર કરી લેજો. રેડી? ચાલો, થોડી મજા પણ આવશે અને એની સાથે સાથે આપણા દાખલાની અંદર ભૂલ પણ નહીં પડે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણને કુલ અવલોકન. જો ભાઈ યાદ રાખવાનું કે જ્યારે તમને બે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હશે ને ત્યારે તમને કુલ અવલોકનોની સંખ્યા આપી દીધી હશે. રેડી? તો આપણને અહીંયા કુલ અવલોકનની સંખ્યા આપેલી છે 60. તો હવે એનો મતલબ જ એમ થયો કે ભાઈ n બરાબર કેટલા? 60. તો હવે n/2 ની કિંમત કેટલી થઈ જાય? 30/2. 60/2 એટલે 30. રેડી? તો હવે સૂત્ર તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F એમને ગુણ્યા H. ચાલો, આપણી પાસે સૂત્ર તૈયાર. તો હવે એમની અંદર જે કિંમત મળેલી છે એ બધી કિંમતને મૂકી દઈએ. એમની કિંમત આપણને મળી ગઈ છે 28.5. વાહ ભાઈ, આપણને દાખલાની અંદર જ આપી દીધી રકમમાં. L આપણને મળી ગયા 20 પ્લસ એઝ ઇટ ઇઝ એમનો n/2 ની કિંમત આપણી પાસે છે 30 માઇનસ CF ની કિંમત 5 પ્લસ x. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, મેક્સિમમ વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી નાખે છે કે જે CF ની કિંમત છે એને આપણે કાઉન્સમાં રાખવાની છે. જોઈએ કઈ રીતે અને શું ફેરફાર થશે. જો તમે કાઉન્સમાં રાખો છો તો એનો મતલબ એમ થયો કે ભાઈ 5 પ્લસ x એને આપણે કાઉન્સમાં રાખીશું અને એના છેદમાં f આપણને આપેલા છે 20. એમને ગુણ્યા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું થશે? નીચેનામાંથી ઉપરનું બાદ. નીચેનામાંથી ઉપરનું બાદ એટલે કે 10 - 0 એટલે 10. હવે ફ્રેન્ડ્સ જો અહીંયા તમે કદાચ માની લો કે કાઉન્સમાં ન રાખો તો પદ કઈ રીતે બનશે? આ રીતે 30 - 5 પ્લસ x. આવું થઈ જાય કે નહીં? પણ હકીકતની અંદર શું થાય? આ કાઉન્સ ઓપન કરો એટલે માઇનસ પ્લસ -5 અને માઇનસ પ્લસ -x આવે. રેડી? ધેટ ઇઝ અ મિસ્ટેક. મેક્સિમમ સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરી નાખે છે. CF મૂકવાની છે તો એને તમારે કાઉન્સમાં મૂકવાની છે. જો ભાઈ યાદ ન રહે ને તો ખૂણા ઉપર જરાક નોટ કરી નાખો કે આ જે CF આ રીતે મળે તો એને તમારે શું કરી દેવાનું? ભાઈ કાઉન્સમાં રાખી દેવાનું. રેડી? ચાલો, એટલે આપણા 4 માર્ક રોકડા. રેડી? હવે આમની અંદર સિમ્પ્લિફિકેશનની વાત કરીએ તો આ પ્લસ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ. પ્રેક્ટિસ વર્કના પણ દાખલાઓ આવશે. પ્રેક્ટિસ વર્કની અંદર તો આવા દાખલા ઘણા બધા છે તો એમની અંદર તમને સમજવાની અંદર થોડીક સરળતા રહેશે. રેડી? 28.5 એ તો એઝ ઇટ ઇઝ એમનો. ત્યારબાદ આ પ્લસ 20 બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ, એટલા માટે આ -20. એના બરાબર આ 30. હવે આ કાઉન્સ ઓપન કરીએ છીએ એટલે માઇનસ પ્લસ -5 માઇનસ પ્લસ -x અને એના છેદમાં કેટલા? તો કે ભાઈ આ 0 અને આ 0 એ તો કેન્સલ થઈ જાય એટલે ખાલી વધશે 2. ચાલો ભાઈ, હવે 28.5 માંથી 20 બાદ કરીએ એટલે આપણી પાસે વધે 8.5. હવે એના બરાબર આ છેદમાં 2 છે બરાબર ને બીજી બાજુ જઈએ તો અંશમાં એટલે કે ગુણાકાર થઈ જશે. એના બરાબર 30 - 5. 30 - 5 એટલે થઈ જશે 25. 25 અને -x એ તો એઝ ઇટ ઇઝ એમનો. હવે 8.5 ગુણ્યા 2 એટલે થશે 8 દુ 16 અને અડધો અડધો આખો એટલે કે 17. 17 બરાબર 25 - x. હવે ભાઈ આ -x છે ને એને આ લીકો લઈ લઈએ એટલે પ્લસ થઈ જાય અને આ પ્લસ 17 ને બરાબરની બીજી બાજુ જવા દઈએ એટલે માઇનસ થઈ જાય. x બરાબર 25 - 17. તો હવે શું થશે ભાઈ? 25 માંથી 17 બાદ કરીએ તો x બરાબર આ 10 10 માંથી 7 જાય તો 3 3 ને 5 8 એટલે કે x ની કિંમત આપણને મળે છે 8. હવે y ની કિંમત કઈ રીતે મેળવવાની? ચાલો બતાવું કે ભાઈ આપણને કુલ અવલોકનોની સંખ્યા આઈડિયા ટોટલ સરવાળો હવે કરવાનો જ હોય. હો ભાઈ, તમને ટોટલ અવલોકનની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 60 એટલે કે 45 પ્લસ x પ્લસ y બરાબર કેટલા? 60. એ તમને ઓલરેડી આપી દીધા છે ભાઈ. તો હવે જેની કિંમત મળી ને એ કિંમતને તમે અહીંયા મૂકી દો. ચાલો, એટલે કે 45 પ્લસ x ની કિંમત કેટલી મળે છે? 8 પ્લસ y એના બરાબર 60. 8 ને 5 13 ના 3 વધી 1 5 4 ને 1 5 એટલે કે 53 પ્લસ y બરાબર 60. હવે આ પ્લસ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે y બરાબર
60 માઇનસ 53, 60 માંથી 53 બાદ કરો તો 7 આવશે. ચાલો રેડી. આ આપણી ખૂટતી આવૃત્તિ 1 એટલે કે x ની કિંમત કેટલી 8 અને y ની કિંમત કેટલી છે 7. ફ્રેન્ડ્સ યાદ રાખજો આ જેવી દાખલો છે એ સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 2 છે. રેડી. એટલે કે જ્યારે હમણાં આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ થશે તો સ્વાધ્યાય સ્ટાર્ટ થશે તો એમની અંદર વચ્ચે ત્રીજો દાખલો છે એ બીજો દાખલો છે એ સ્કીપ થશે. શું કામ? કારણ કે આપણે આજે મેથડ શીખીએ છીએ, મેથડની અંદર ઓલરેડી કવર કરી લીધો છે એટલા માટે. રેડી. તો ફ્રેન્ડ્સ આમની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે પછી મધ્યસ્થનો ચાહે એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય યા પછી બે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય, એમની અંદર આપણે આ એક એરાને યાદ રાખવાનો છે. એરો ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેથી કરીને તમને યાદ રહી જશે કે ભાઈ આમની અંદર એલ, એફ અને સીએફ ને નક્કી કઈ રીતે કરવાના છે એ. તો ફ્રેન્ડ્સ આજનો સેશન કેવો લાગ્યો છે એ તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. અને હા, જો આપણી ચેનલ ઉપર પહેલી વાર મળતા હોય ને ભાઈ તો એમની અંદર સબસ્ક્રાઇબનું બટન છે, એને ક્લિક કરી દો અને એમની અંદર બેલ નોટિફિકેશન ક્લિક કરી દો, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહે. અને હા, એક તો ખાસ કે જે ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો છે અને આપણી સાથે ભણે છે તો એમને આ વિડીયોની લિંક મોકલી દો પ્લીઝ. શા માટે ભાઈ? જેથી કરીને આપણે એને થોડી મદદરૂપ થઈ શકીએ. રેડી. તો આજનો સેશનની અંદર અહીંયા સુધી રાખીએ. બીજું જે બી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ગુડ બાય.